મારી ન મૂડિયા માણસનો મૂડી એ મારા ન મૂડિયા ન મૂડિયા માણસનો મૂડી ખોડિયાર બાપ મારી ખોડિયારનું સ્થાનક છે આમ મારી રાધામાની મેલડીનું સ્થાનક છે ઘણી વાતો કરવા જવું છે માં ખોડિયારની વાત કરવી આમ મારી મેલડીની વાત કરવી છે પણ તી પહેલા ઘણા માણસ એમ કહેતો હોય ને ક્યાં ખોડિયાર છે દાણા ખોટા દેવ ખોટા તો એને કહેજો અહીંયા આગું નથી બાબરિયાતના ઘરે અમારા ગોબરભાઈના ઘરે મારી ખોડિયાર બેઠી હમણાં ડોશમાં વાત કરતા હતા એ ભાઈ રાવળદેવ આજથી 10 વર્ષ પહેલા કાંઈ નહોતું આ મારી ખોડિયારે આપ્યું એ ભરોસો કેવો હશે એનો ભરોસો કેવો હશે એ ભરોસાની વાત કરવા જાવું છે આજથી 5 વર્ષ થયા રોયશાળાની માલપા બીજનો માંડવો કરે દર વર્ષે ખબર હોય તો બીજનો માંડવો કરે ને હાલમાં 5 વર્ષ પહેલા હરિભાઈ પટેલ અને હાલમાં જે સુરત રહેશે ગોબરભાઈ આ મારી નજરની સામેનો દાખલો છે માં ખોડિયાર નતો એ બાપ પાણે પાણે જેના પડસા છે માતાજીનો 24 કલાકનો માંડવો અને રોયશાળાની માલપા રાતના 12 વાગ્યા હરિ પટેલ અને હરિ પટેલના ઘરે 2 જણા રોયશાળાની માલપા માંડવાના દર્શન કરવા આવેલા 12 વાગ્યાનો ટકોર થયો અને એક હોળ વર્ષના દીકરાના ખોડિયાની માલપા મારી ખોડિયાર આવ્યા એટલું તો નહીં પણ હરિ પટેલ ને 18 વર્ષ વ્યાજા લગ્ન ને સંતાન નહોતું ગોબરભાઈ આ સત્ય ઘટનાની વાત છે એટલે હરિ પટેલ ને 16 વર્ષના દીકરાના ખોડિયાની માલપા મારી ખોડિયાર આવ્યા ને એટલે એમ થયું કે લાઈવ મારી માને આજ કગરી લઉં બાપ એને 2 વેણ કહી દઉં એ ભાઈ 2 મિનિટ બેસી જાવ બાપા ભાઈ ભાણાભાઈ આજ મારી મા પાસે 2 શબ્દો કહી દઉં કા મને દીકરો આપી દે અને કા મારી જીપ કરડીને આઈથી સુરત જઈને મરી જવું છે પણ આ વાંજિયા મેણું સહન નથી થતું માં 16 વર્ષના દીકરાના ખોડિયાની માલપા ખોડિયાર રમે છે અને હરિ પટેલ અને પોતાની પત્ની જેમ આપણે મા પાસે ગોબરભાઈ કરગરીએ ને એમ મારી ખોડિયાર પાસે તેદી એ હરિ પટેલ ને 2 જણા આંખમાંથી આહુડા પાડવા મળ્યા હે માં આંખમાંથી ડળક 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 આહુડા વ્યા જાય મારી જગત જાકારા દીએ હગા કરે ની હાય એને કોક જન કહેજો કે મારી રોહાળા વાળી ખોડિયાર ને એક વખત યાદ કરે બાપ આ વેદના ગોબરભાઈ જેને પડી હોય ને એને જ ખબર હોય વિસી જેને કળ્યો હોય ને એને જ ખબર હોય કે કેટલો શરીરમાં સડે ને કેટલો ઉતરે 2 જણા એ 16 વર્ષના દીકરાના ખોડિયાની માલપા મારી ખોડિયાર આવ્યા ને જેમ મા પાસે દીકરા કર કરે ને એમ લાંબા લઈ થઈ અને મારી ખોડિયાર પાસે આંખમાંથી આહુડા પાડવા મળ્યા હે માં મારી દુનિયાના કોઈ ડોક્ટરો બાકી નથી મેક્યા અને ગોબરભાઈ હમણાં આપણે વાત થતી ને ખાટલે બેઠા બેઠા કે જ્યાં રૂપિયા હોય ને ત્યાં બધી શાંતિ નથી હોતી એમ હરિ પટેલ ને સુરતની માલપા 3 તો ફ્લેટ છે બાપ પણ આ શાંતિ ક્યાં લેવા જાવી રૂપિયાથી મળે નહીં ને મારી ખોડિયાર પાસે વિનંતી કરવા મને ગાય માં કાકા ખૂટી જા કુટુંબ ખૂટ્યા એ મારી મામાના મોહાળ ખૂટ્યા પણ મારી કળની દેવ હે મારી કાકડિયાની કુળદેવ મારી તારા ખૂટ્યાનો વધાર નહોતો માં 1 વાગ્યાનું ટાણું થઈ ગયું અને મારી ખોડિયાર પાસે વિનંતી કરી હે માં
મારા આતરડીના એ અવાજનો ટેકો કાં ગઈ મારી ખોડિયાર એ માં મારા નમુડિયા માણસની મૂડી એ માં મારા નમુડિયા માણસની મૂડી એ કવિ કાક બાપુ દુલાભાઈ તો એમ કહે છે કે માને વિનંતી કેમ કરી મારા બાપ માડી તું મેલ માઠેલી અમે તારા અંગ કહેવાઈ એ માં અમે કોના આશરે જાઈ માડી તારા બાળ કહેવાઈ માને આંખમાંથી આહુડા પડીને ટપક ટપક મારી ખોડિયારને વિનંતી કરે અને રાતના 1:30 વાગ્યાનો સમાર થયો 1:30 વાગ્યાનો સમાર થયો અને 16 વર્ષના દીકરાને ખોડિયાની માલપા મારી ખોડિયારે કીધું એ હરિયા પટેલ સાંભળ બાપ સાંભળ મારી વાતને સાંભળ બાપ તારા મનમાં શું પડ્યું ને કે આ 2000 માણા બેઠું ને એને ખબર નથી પણ આજ હું ખોડિયાર જાણું અરે બાપ મનના ધાર્યા કહી દે ને ઈ જ માં કહેવાય બાપ મનમાં પડેલું જો કહી દે ઈ જ માં કહેવાય અને તેથી હરિયા પટેલ ને 16 વર્ષના દીકરાના ખોડિયાની માલપા જે ખોડિયાર આવી છે ને એને કીધું સાંભળ હરિયા પટેલ સાંભળ બાપ તારા 18 વર્ષ થઈ જશે એક સંતાન નથી દુનિયાના ડોક્ટરો ફરી વળ્યો આ ખોડિયારના શબ્દો કબરભાઈ દુનિયાના ડોક્ટરો ફરી વળ્યો કે આમાં દુનિયાના વૈદ્યો ફરી વળ્યો કે આમાં એ બાપ દુનિયાના જ્યોતિષો ફરી વળ્યો કે આ માડી બધું ફરી વળ્યો પણ માડી હવે તારી વગર આશરો નથી અને માડી કાંઈ એક હુકમ આપી દે કા માડી વસન આપી દે અને કા માડી અહીંથી 2 જણાઈને સુરતની માલપા જઈ મેડિકલમાં જઈ અને દવાની બોટલ લઈને હુઈ જવાનું છે માડી કોઈને આ વાંજ્યા મેણું બતાવવું નથી માં અને છેલ્લે મારી ખોડિયારે કીધું કે જા જા બાપ જા આજ રોયશાળાની ખોડિયાર કહું છું કદાચ આજથી જા 9 મહિને અને 13 દિવસે જો દીકરો આપું ને તો માનજે કે મામડિયાની રોયશાળાની ખોડિયાર બોલી થી બાપ આટલું નહીં પણ દીકરો આપું ગોબરભાઈ એનું નિશાન હોય ને ખોડિયારે કીધું બાપ દીકરો આપું ને જો ડાબા પગે જો કાળું લાખું હોય ને તો એ મારો દીધેલો બાકી મારો નહીં બાપ ડાબા પગે લાખું હોય તો નિશાન વાળી વાત હોય માની એમ નામ ન હોય અને બાપ ડાબા પગે લાખું તો આપું પણ વહેલા 5 વાગે અને રવિવારનો દિવસ હોય અને 5 ને 5 મિનિટે જો જન્મ કરાવું ને તો માનજે રોયશાળાની ખોડિયાર બોલી હતી બા અને ઈ ખોડિયારે તેથી ખમકારો કર્યો પણ કેવો ખમકારો કર્યો જગતમાં કોઈ આની એની મામટેલી એ મારી મામડિયાની ખોડિયાર અરે બાપ આવી ખોડિયાર પુરાવા વાળી વાત આપતી હોય અને રોયશાળાની માલપા આવો હુકમ આપતી હોય અને એટલા બધા માણસની માલપા કોઈને ખોડિયારનો વિશ્વાસ હોય અને જો મારી બાબરિયાતની ખોડિયાર ઝાલી રહે ને તો અહીંયા સરસિયામાં બેઠી નો બેઠી ક્યાં ગઈ મારી બાબરિયાતની ખોડિયાર એ તને હાલ કહેવાનો મારી ગોબર ભુવાજી દેવી વધાર નો હોય વધાર અરે બાપ કોકને ખોડિયારનો વિશ્વાસ હોય કોઈને મેલડીનો વિશ્વાસ હોય અરે કદાચ કોઈને સામુડાનો વિશ્વાસ હોય એટલા બધા માણસની માલપા તમારી દેવીઓ જો હારે લઈને આવ્યા હોય અને એક એક હાકલો ન આવે તો તમારી દેવીઓ વેશી દેવીઓ વેશી પૂર્ણ વિશ્વાસ હોય તો માં આવે હો
તમારા ગઢિયા અરે કદાચ પાછી વહી ગઈ હોય, કાક મહાણે વહી ગઈ હોય, ઈ માં નો આવે. અરે બાપ પૂર્ણ વિશ્વાસ હોય અને જો કઈ કવેણ બોલવા દે ને તો ઈ મઠમાં બેઠેલી પૂંજી નો પૂંજી થાય બાપ. મારી ઉગતા બોર્ડ કોઈના બાપ દાદાજી જે પરામાં ભજેલી દેવી દેવી વાકું બોલાઈની મારી દગાવડીનું એ મારી કોઈ પરામાં ભજેલી દેવી મરી આવી. ખોડિયાર આવી ગયા, ચામુંડા આવી ગયા, મેલડી આવી ગયા, થઈ જાય બધાના ઉસાથ મારા બાપ. એ દેવીઓને માનતા હોય એને ઉસાથ કરવાના હો, ન માનતા ધરાહાર ન કરતા. માને માનતા એને ઉસાથ કરવાના. તારા રણજણ ઘૂઘરા વાજા, તારા રણજણ ઘૂઘરા વાજા, એ સાવડાની દેવી, ये सावडानी देवी, ये सावडानी देवी, सावडानी देवी, ये सावडानी देवी. આમાં સાવડા કેટલા બેટા ઉસાંગળ કરો છે? બધા સાવડાને વિનંતી કે ઊભા થઈને પોતપોતાની જગ્યાએ તાળી પાડવાની. આજ રાધામાની મેલડીનો ઉત્સવ છે, તારે થઈ જાવ બધા પોતપોતાની. વાહ વાહ, ધન્યવાદ. અને તમે મુનાભાઈ બધા આની પાસે આગળ આવો, ઓયા સાવડા બધા આની પાસે આગળ આવો છે. એ રાહડે રમે માડી, રાહડે રમે માં, સાવડાની દેવી મારી રાહડે રમે માં. રાધા ડોશી નો વ્યવહાર ક્યાં ગઈ? તને હાલ કહેવાનો એ મારી રાધા ડોશી નો વ્યવહાર વધારનો. એ આવી 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 વાહ મારી રાધા ડોશી ની મહેર ની બાબા, ગાવડી રમે, ગાવડી રમે, ગાવડી રમે, ગાવડી રમે. આજે મારી રાધા ડોશી ની નારડી આવી આ અમારા મુનાભાઈ મોજા. ઓય
મારી રાધા ડોશી નો વ્યવહાર એ મારી દાયા બાબાના પારામાં ભજેલી દેવી અત્યારે મારી રાધામાની મેલડીને યાદ કરે મેલડી રમે બાપ કોઈની તેવડ નથી આજ મેલડીના પટાગણમાં આવે અને એનો જવાબ દે તમને સમયે પણ અત્યારે રમવા દેજો મારા બાપ આજ મારી સાવડાની મેલડી પહેલી વખત આવી હો બાપ પહેલી વખત આવી ને મને ભાઈ હા તને હાલ કહેવાનો હે મારી હાલ કહેવાનો તન વધાર નો હોય મારી દેવી જોજે જોજે મારી દેવી મન પારકા કામના સીમાડે લઈ જની છે તરતી નહીં અત્યારે કોઈ પૂછતા નહીં બાપા અત્યારે કોઈ પૂછતા નહીં એનો સમય આવે ત્યારે અમને પૂછ મને પાર કે હિમાડે લઈ જઈ મનુષ્ય તોરતી જ નહીં મારી રાધામાની મેલડી મને પારકા હિમાડે લઈ જઈને મારી છેતરતી નહીં હો જાજો મારા કાપડાનો વ્યવહાર ક્યાં જો મેલડે ક્યાં તો ઓલી રાધા ડોશી લઈ ગઈ હારે નકર મારી દગાવડી મેલડી જાય રે નહીં જીવન ગઈ એ માં કા તો ઓલી રાધા ડોશી ગઈ ને એની હારે એની મેલડી વહી ગઈ હોય અને જો કદાચ આયા થડામાં બેહારી હોય તો મારી આવીને જવાબ ન દે ને તો મારી રાધા ડોશીના કાપડાની આ સાવડામાં કોકે ગૂગલ નો ગાંઠિયો અને તેલનો એ બાપ તેલનો ત્રસકો કોકે ધર્યો હોય ને તો દેવી આવે હો એમનામ રેઢી નથી પડી માતાજી મારા સાવડા મારા થઈ જાવ એ ક્યાંય કમો તે મરવા દઉં તો મન કહેજો મારી રાધા ડોશી નો વ્યવહાર મેલડી મેલડી મારી કાકા ઘૂટે કુટુંબ ખૂટી જાય ભલ ખૂટી જાય મારા મામાને મોહાર પણ તારે ખૂટ્યાનો એ મારી રાધા ડોશી ની મેલડી વધાર નો તો એ મારી એ ભગવતી ત્યાં જો મારા વગર દોકડાનો વકીલ હે માં અમારા હજારો ગુના છે મેલડી અને ઈ મેલડીને યાદ કરતા હોય તારે માન કેમ રમાડીએ પણ કેવી માં
માડી દીન દિજાળી એ માતાજી રખવાળી એ સરસિયા વાળી માતયા મારી કર માતાજી રખવાળી માડી પર માતાજી રખવાળી એ માડી ઉડણ થાશની એ મારા બાપ દાદાના વ્યવહારની મ્યાલડી મારા ડાયા બાબાએ કોકની ગુગળનો કાઠિયો ધર્યો હોય એ મારી દાદા ડોશીનો કોકડી કણ ધૂપનો ધુવાડો દીધો હોય તો આ સાવડામાં મળી જાગીને જવાબ દેજે મ્યાલડી ડોશીજી નાલડી કે તમે સાવડા મારા થઈ જાવ એ ઓલું ભાંગેલું ભેગું કરું સાવડાની એ મારી રાધા ડોશીનો વ્યવહાર નાલડી ક્યાં ગઈ મેલડી હે માં હે જોગમાયા મારી હજારો ગુના મારા છે લાખો એ મારી હશે અમારા